હવે વાત કુદરતના ખોળે। તો જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે ભારે વરસાદથી દામોદર કુંડ ઓવરફ્લો થયો છે। ચાલુ સિઝનમાં પ્રથમવાર દામોદર કુંડ ઓવરફ્લો થયો છે। નદી નાળામાં પાણીની આવક નોંધાઈ છે, ત્યારે સોનરખ નદી બંને કાંઠે વહેતી થઈ છે। ગિરનાર પર્વત પર ભારે વરસાદથી સીડી પર પણ વરસાદી પાણીનું વહેણ થયું હતું। ભારે વરસાદથી સતત બીજી વાર વિલિંગડન ડેમ ઓવરફ્લો થયો છે। મોટી સંખ્યામાં લોકો ડેમ ખાતે પહોંચ્યા હતા। ગિરનાર અને દાતાર પર્વત પર ધોધમાર વરસાદ વરસ્યો છે। છેલ્લા 2 કલાકમાં ગિરનાર પર્વત પર ધોધમાર 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી છે। જૂનાગઢમાં ગિરનારની ગોદમાં રહેતા અને આજે વરસાદ ખૂબ જ સરસ વરસ્યો છે। આમ બધા માણસો પણ જૂનાગઢના મન મૂકીને નાહવા આવ્યા છે અને પોતાની મોજમાં આનંદ કરે છે। પ્લસ આપણે નોર્મલી બધા જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખને એમ આનંદ માણવા જતા હોય પ્રકૃતિનો, બટ આપણે જૂનાગઢમાં રહેતા લોકો ખૂબ જ નસીબવાળા કહેવાય કે જે લોકો અહીંયા દર મોન્સૂનમાં ખૂબ આનંદથી નાય અને મજા કરે। અને આ એક આપણો સ્વર્ગ જ છે કે જે લોકોએ જૂનાગઢમાં મનસૂન જોયું છે એ કોઈથી લેહ લદ્દાખ, જમ્મુ કાશ્મીરનો મોહ નહીં રાખે। જૂનાગઢ શહેરના વાતાવરણમાં બપોર બાદ પલટો આવ્યો છે અને ભારે વરસાદ વરસવો શરૂ થયો છે। આપ જોઈ શકો છો આ દ્રશ્ય જે દામોદર કુંડના દ્રશ્યો છે। દામોદર કુંડમાં હાલ નવા નીરની આવક થવા પામી છે। પૂર જેવી સ્થિતિ છે। ગિરનાર પર્વત ઉપર છેલ્લા 2 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે દામોદર કુંડમાં સૌ પ્રથમ વખત આટલું ભારે માત્રામાં પાણીની આવક નોંધાઈ છે। મોટી સંખ્યામાં શહેરીજનો છે જે દામોકુંડ હાલ જે જોવા ઉમટી પડ્યા છે। દામોદર કુંડના નીરને જે વધાવવા આવ્યા છે। સાથે જ વાત કરીએ તો વિલિંગડન ડેમ જે છે, વિલિંગડન ડેમ ખાતે પણ આજે ભારે વરસાદ વરસ્યો હોય અને વિલિંગડન ડેમ પણ ભારે ઓવરફ્લો થયો છે। ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો જે ડેમનો આહલાદક દ્રશ્યો છે જોવા ઉમટી પડ્યા છે। દામોદર કુંડના આપણે સીધા દ્રશ્યો જોઈ શકો છો। દામોદર કુંડમાં હાલ ગિરનાર ઉપર જે ભારે વરસાદ વરસી રહ્યો છે, હજી પણ અવિરત વરસાદ ચાલુ છે, ત્યારે દામોદર કુંડમાં જે નવા નીરની આવક થવા પામી છે। મોટી સંખ્યામાં લોકો પણ જે દામોદર કુંડ ખાતે નવા નીર જોવા આવ્યા છે। સાથે વાત કરીએ તો જૂનાગઢ શહેરમાં પણ ભારે વરસાદ બપોર બાદ વરસવો શરૂ થયો હોય ત્યારે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ હતી અને પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને પણ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। 2 દિવસથી જે ભારે ગરમીને ઉકળાટ હોય ત્યારે આ બપોર બાદ જે વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાતાવરણમાં પલટો આવ્યા ભારે વરસાદ વરસવો શરૂ થયો છે અને અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ છે। ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે। દામોદર કુંડમાં જોઈ શકો છો, દામોદર કુંડમાં અત્યારે ભારે માત્રામાં પાણીની આવક નોંધાઈ છે। પરેશ ભૂતપતિ, TV 13 ગુજરાતી, જૂનાગઢ।